સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પત્ર લખી જણાવ્યું, બનાસકાંઠાના લોકપ્રિય ઠાકોર સમાજના દીકરી ગેનીબેન ઠાકોર ઉપર ટિપ્પણી કરનાર ગેનીબેન ઠાકોરને ગદ્દાર કહેનાર ચિક્કાર મહેતા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથે કોંગ્રેસના નેતા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પત્ર લખી ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરી ચિક્કાર નેતા સામે ગુનો દાખલ કરવામાં આવે, આમ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપતા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સમાજનું ગૌરવ અને સર્વ સમાજ સાથે હળીમળીને રહેતા સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજની બેન એવી એક બેન ગેનીબેન ઠાકોર સાથે ચિંતન મહેતા નામના વ્યક્તિએ જે ફેસબુકના માધ્યમથી અને સીએમ સરકારના પોસ્ટ ઉપરથી જે પોસ્ટ કરવામાં આવી છે એ અસભ્ય છે અને નિંદનીય છે. જે પ્રકારે ગેનીબેનનું સાર્વજનિક જીવન, ગેનીબેને અનેક કાર્યો કર્યા. પાર્લામેન્ટમાં અંદર હિન્દુના નામે મુદ્દો ઉઠાયો, ગાયના નામે મુદ્દો ઉઠાયો. દેશના શંકરાચાર્યએ પણ એવું કહ્યું કે આ ગાયની બેન તો ગેનીબેન, અને સમગ્ર ગુજરાતમાં ક્યાંય એવું એની છબી ખરડાયેલી એવી શુદ્ધતાવાળી બેન ઉપર જે ચિંતન મહેતાએ જે આરોપ કર્યો છે એ આરોપ તદ્દન ખોટો આરોપ છે. એને બદનામ કરવાનો આરોપ છે, એને હેરાન પરેશાન કરવાનો આરોપ છે, અને એની રાજકીય કારકિર્દી ક્યાંક ને ક્યાંક સમાપ્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ હોય એવું મને ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે દેખાય છે. એટલે મારી ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રીને ટપાલ દ્વારા વિનંતી કરું છું કે ટૂંક સમયની અંદર એની ઉપર એફઆઈઆર થવી જોઈએ અને આવા માણસોને ફેસબુકમાંથી પણ બ્લેક કરવા જોઈએ. સમાજમાં અને અસામાજિક તત્વો જે ઊભા કરી અને જે સમાજને બદનામ જે કરવાનું જે કામ કરી રહ્યા છે એવા લોકો ઉપર કાયદેસરની એફઆઈઆર થવી જોઈએ. અને જો ટૂંક સમય પર આ બેન ઉપર જે ખરાબ ટિપ્પણી કરી અને જે હિન્દુ વિરોધી વાત કરવામાં આવે છે, હિન્દુઓના પેટમાં સરો ખૂંચવાની વાત કરી રહ્યા છે, એમને એ જ પોતે હિન્દુઓના પેટમાં સરો ખૂંચતા હોય અને આવી ભદ્ર વિરોધી પોસ્ટ કરી અને લોકોને જે ગુમરાહ કરી અને વર વિગ્રહ ઉભો કરવાનો જો પ્રયત્ન કરતા હોય તો આવા લોકોને તાત્કાલિકપણે સરકારે જેલમાં ધકેલી દેવા જેવું જોઈએ. અને આવા પ્રમાણિક બેન ઉપર જે આરોપ મૂકવામાં આવે છે એ આરોપ તદ્દન ખોટા છે. આવવાવાળા સમયમાં જો આની પર કાયદેસર સરકાર એક્શન લેવામાં નહીં આવે તો ઠાકોર સમાજ અને અન્ય સમાજ અને સર્વ સમાજ ભેગા થઈ અને ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે એવી જાહેર સરકારને પણ ચેતવણી આપું છું.